ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા ફ્લાવર શો માં. ઇન્ટરનેશનલ ફ્લાવર શો એટલે કે અમદાવાદનો ઇન્ટરનેશનલ ફ્લાવર શો. ઓલમોસ્ટ લગભગ તો 30 લાખ જેટલા ફૂલોથી શણગારેલો આ ઇન્ટરનેશનલ ફ્લાવર શો આપણે જોવા પહોંચી ગયા છીએ. તમે ના આવ્યા હોય તો આવી જજો. આ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 1 જાન્યુઆરી 2026 થી સાબરમતી રિવરફ્રન્ટ પર 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો છે અને 22 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાનો છે. તો મિત્રો, ના આવ્યા હોય તો આ ઇન્ટરનેશનલ ફ્લાવર શો પણ મજા માણવાની ભૂલાય નહીં, આવી જજો. અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો 1 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાનો છે. આ 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો છે. ભારતની એક ગાથાની થીમ હેઠળ યોજાશે, જે 30 લાખથી વધુ ફૂલો વિવિધ ઝોનમાં સ્ત્રી સશક્તિકરણ, પછી સરદાર પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલચિત્ર રહેશે, જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવશે. ધીમે ધીમે બન્યા રહેજો. આગળ તો બહુ મસ્ત સરદાર વલ્લભભાઈ પટેલનું જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે એ ફૂલનું ચિત્ર આપણે જોઈશું. એ આગળ આવશે. ધીમે ધીમે આગળ આપણે જઈએ છીએ. તો અમારા વિડીયો બન્યા રહેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અમદાવાદ શહેરમાં વચ્ચોવચ્ચથી પસાર થતી સાબરમતી નદી કિનારે એટલે કે 1 તારીખથી તે 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલુ રહેશે. એવું કહેવામાં આવે છે કે વધુમાં ફ્લાવર શો 2026માં ખાસ ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખા સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલચિત્ર રજૂ થશે. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. ચાલો ધીમે ધીમે આગળ જઈએ. જે સરદાર વલ્લભભાઈ પટેલનું જે ભવ્ય ફૂલ મોટું છે કે 30 મીટર વ્યાસ ધરાવે છે, તે આપણે જોઈશું કેવું છે અને કેવું નહીં તે આગળ આપણે વિડીયોમાં બતાવશું. ધીમે ધીમે આગળ ચાલતા જઈએ. આપણે ફ્લાવર શોને મજા માણીએ. તો ચાલો જઈએ આપણે આગળ ધીમે ધીમે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 આ વર્ષે ભારતની સમૃદ્ધ, વૈવિધ્યભર, ગૌરવભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે. 1 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી યોજાશે. આ ફ્લાવરનું શોનું ઉદ્ઘાટન આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું. ઓહો, સિંહ આવી ગયા ભાઈ, આપણા ગુજરાતનું ગૌરવ. ચાલો ધીમે ધીમે આગળ જઈએ. ફ્લાવર શોની મજા માણીએ. ધીમે ધીમે આ સાબરમતી નદી આવી જાય. બાજુમાં નીચેનો ભાગમાં રિવરફ્રન્ટ છે, બાજુમાં પાછો ફ્લાવર શો છે. રિવરફ્રન્ટમાં તો બહુ મજા આવે ફરવાની. અને આ ફ્લાવર શોમાં આપણે ધીમે ધીમે આગળ જઈએ. બાકી સસલા બસલા બેસી ગયા આગળ. જો ઓહો, એની સિંગડી તો જો સસલું બેઠું છે સામે. આ ફ્લાવર શોમાં ઘણું બધું અવનવું જાણવા મળે છે કે સ્ત્રી સશક્તિકરણ થીમ પર સ્કલ્પચર. આ અવસરે મુખ્યમંત્રી દ્વારા સ્ત્રી સશક્તિકરણની થીમ તૈયાર કરવામાં આવી છે. તેનું દ્રશ્ય આપણે આગળ બતાવશું. ધીમે ધીમે જોઈએ આગળ કેવું હોય છે ને કેવું નહીં. આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નહીં, પરંતુ ભારતની પ્રાચીન પરંપરાથી લઈને આધુનિક પ્રગતિ સુધીનું યાત્રાનું જીવંત અને કલાત્મક દ્રશ્ય રજૂ કરશે. આ ફ્લાવર શોમાં જેમાં ફૂલો, કલા, કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, સિદ્ધિઓ અને ભાવનાઓને એક મંચ પણ રજૂ કરવામાં આવશે. ચાલો ધીમે ધીમે આગળ જઈએ. જો પાછળ બધા ફૂલો છે, કંઈક 30 લાખથી વધુ ફૂલોથી આ ફ્લાવર શો શણગારવામાં આવ્યો છે. અને આ ફ્લાવર શો ચાલુ થઈ ગયો છે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર. જેને આવવું હોય તે આવી જજો. જો આ સરદાર વલ્લભભાઈ પટેલનું ફૂલ આવી ગયું છે, જે 30 મીટર વ્યાસ ધરાવતા ગિનિસ વર્લ્ડ બુકમાં રેકોર્ડ ધરાવશે. જે આપણે કહેતા હતા ને કે સરદાર વલ્લભભાઈ પટેલનું ફૂલ 30 મીટર વ્યાસ ધરાવે, જો પાછળ દેખાય છે ને તે
જે વધુમાં વધુ ફ્લાવર શો 2026માં ખાસ ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું 30 મીટર વ્યાસ ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર રજૂ થશે. ચાલો ધીમે ધીમે હવે આગળ વધતા જઈએ. હેલો મારો સાંભળો ને રણુજા નરાય, હુકમ કરો તો પીર જાત્રાયું થાય. મારો હેલો સાંભળો જી, હોજી રે મારો હેલો સાંભળો જી. જો પાછળ દેખાય શ્રીરામ ભગવાનની મૂર્તિ, હનુમાનજી મને પગે લાગે છે. બજરંગ બળિયા ધન મેર ધ્રુજાયા ગણ નાઇટનો શો કંઈક અલગ છે. જો હજી 5 વાગી જાય પણ લાઇટ શરૂઆત થઈ જાય છે. નાઇટનો શો બહુ મસ્ત આવશે. આમાં રાત્રે આવવું હોય ને તો બહુ મજા આવે. જો લાઇટ ચાલુ થઈ જાય 5 વાગ્યા છે પણ જો પાછળ અટલ બ્રિજ દેખાય છે. જો ધીમે ધીમે લાઇટ ચાલુ થઈ જાય છે. જેમ રાત પડશે ને એમ બહુ શો આવશે. લાઇટનો બહુ શો આવે, સરસ આવે. જો ગરબાનું નૃત્ય છે. પછી આમાં બધી અલગ અલગ કળા છે. નૃત્ય, ભાંગડા, બધા રાજ્યોના અલગ અલગ નૃત્ય રાખેલા છે. જો આ ગરબા છે કે સોનાનો ગરબો મારે રૂપલા એંડોણીએ રતના જડાવો માં. આ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં તો દેશ વિદેશથી માણસ જોવા આવે છે કે ઇન્ટરનેશનલ અમદાવાદનો ફ્લાવર શો એ કેવો છે. જોઈએ હવે ધીમે ધીમે આપણે આગળ જઈએ. જો બધી અલગ અલગ રાજ્યોની કળા છે, કંઈક નૃત્ય છે. બધા કેવી રીતે જો ભાંગડા, કંઈક પંજાબનું ભાંગડા લાગે નૃત્ય. હવે આમાં ખબર નથી, ભાંગડા નૃત્ય છે લગભગ પંજાબનું. એવું બધું અલગ અલગ નૃત્ય જોવા મળે છે. ચાલો ફ્લાવર શોની મજા માણીએ ને મોજ મજામાં રહીએ. જો જેમ અંધારું થાય છે ને એમ બહુ લોકેશન બહુ મસ્ત આવશે. હવે લાઇટનો શો ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે. અમે 5:30 જેવું થઈ ગયું છે એટલે લાઇટ ચાલુ થઈ જાય છે ને પછી જેમ જેમ રાત પડશે એમ લાઇટનો શો બહુ મસ્ત આવશે. હવે ધીમે ધીમે આપણે આગળ જઈએ. આપણે રાતે નથી રોકાવાનું. હવે આપણે જે જઈએ છીએ ધીમે ધીમે બહાર, કારણ કે આપણે ક્યારના ફરીએ છીએ. આખો ફ્લાવર શો જોઈ લીધો. હવે ધીમે ધીમે આગળ જઈએ. અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો. હરી તું એ ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું. હરી તું એ ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું રે. ચાલો મિત્રો ધીમે ધીમે આગળ જઈએ. આ ફ્લાવર શોનો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો. જો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું તો ભૂલાય નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે ધીમે ધીમે આપણે બહાર નીકળતા જઈએ છીએ. જો છેલ્લા લાસ્ટ ફ્લાવર શોના આપણે શૂટ લઈ લઈએ છીએ પછી આગળ જઈએ ધીમે ધીમે. ચાલો મિત્રો હવે ધીમે ધીમે આગળ જઈએ. થોડાક બાકી રહ્યું છે આપણે, પછી બહાર નીકળી જઈએ અને પછી આપણે વિડીયોનો આ વ્લોગ આપણો પૂરો કરીએ. જો આ સેલ્ફીમાં વિડીયો ઉતરે છે એટલે એવું લખેલું ભાઈ કે અમદાવાદ ફ્લાવર શો એવું લખેલું છે. જો આ સ્ટાર્ટિંગના વિડીયો છે આ ગેટની અંદર. મિત્રો વિડીયો આપણે પૂરો કરીશી. જય માતાજી, જય શ્રી